રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ. હવે જોઈએ અગત્યના સમાચાર. 2 દિવસ અગાઉ વડોદરા રેલવે સ્ટેશનના પાછળના ભાગે જૂના ઝઘડાની અદાવત રાખીને એક યુવક પર હોકી અને લોખંડની પાઇપો વડે હુમલો કરનારા 5 હુમલાખોરોને સાજગંજ પોલીસે ઝડપી પાડ્યા હતા. વડોદરા શહેરના નવાયાર્ડ ખાટકીવાડમાં રહેતા અકલાદ ખાન પઠાણ રિક્ષા ચલાવીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા દિવસ પહેલા નવાયાર્ડ વિસ્તારમાં રહેતા નાઝીમ પઠાણ સાથે નજીવી બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો. ત્યારબાદ ફતેહગંજ પોલીસ મથકે મામલો પહોંચ્યો હતો, જેનું બંને વચ્ચે સમાધાન થયું હતું. તેમ છતાં પણ અકલાદ ખાન પઠાણને ડર હતો કે હું રિક્ષા પર ધંધે જઈશ તો આ માથાભારે નાઝીમ ખાન પઠાણ તેના સાગરીતો સાથે મારા પર હુમલો કરશે. જે ધારણા 2 દિવસ અગાઉ સાચી ઠરી હતી. અકલાદ ખાન પઠાણ રિક્ષામાં મુસાફરો બેસાડીને વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6 પર આવ્યો હતો. જે માથાભારે નાઝીમ ખાન પઠાણ અગાઉથી રેલવે સ્ટેશન પાછળ તેના અન્ય સાગરીતો સાથે ગોઠવાઈ ગયો હતો. જ્યારે અકલાદ ખાન પઠાણ રેલવે સ્ટેશને ખાતે આવી પહોંચ્યો હતો અને મુસાફરોને ઉતારીને રિક્ષામાં બેઠો હતો. દરમિયાન હુમલો કરવાના બદઇરાદા સાથે રાહ જોઈ રહેલા નાઝીમ ખાન પઠાણ તેના સાગરીતો સાથે ધસી આવીને અકલાદ ખાન કંઈ સમજે તે પહેલા તેના પર લોખંડની પાઇપો અને હોકીનો વરસાદ વરસાવીને હુમલો કરતા ગંભીર ઇજાગ્રસ્ત પહોંચાડીને લોહી લુહાણ કરી નાસી છૂટ્યા હતા. આ ઘટનાને લઈને સિયાજીગંજ પોલીસ દોડી આવીને ઇજાગ્રસ્ત અકલાદ ખાન પઠાણને સારવાર અર્થે સાજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. પોલીસે ગુનો નોંધી નવાયાર્ડમાં રહેતા ઇશ્તકાર ખાન પઠાણ, નાઝીમ ખાન પઠાણ, હાસિમ ખાન પઠાણ, શાનુ ખાન પઠાણ તેમજ સલમાન ખાન પઠાણ નામના હુમલાખોરોને ઝડપી પાડી હુમલો કરવામાં ઉપયોગમાં લેવાયેલ લોખંડની પાઇપો તેમજ હોકી કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.